શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી ગુસાઈજી ગોકુલ દાવ દયાળ શ્રી નવનીત नित्याल की नंदलाल श्यामलाल प्यारे की अपने माथे विराता सेव्य स्वरूप की બધાય વૈષ્ણવને नहीं जाना करी जय श्री कृष्ण जय श्री कृष्ण। તમારા બધા ઉપર કેવી કૃપા થઈ। આ છોટી ગોકુળ છે। પેલા જે વૈષ્ણવો રજમાં નહોતા જઈ શકતા એ અહીંયા આવતા, અહીંયા રજ લેતા, અહીંયા ગિરાજ બાવા છે। હવે હું તમને આ બેઠકનું થોડું કહું એટલે તમે જે પહેલી વાર આવ્યા છો એને ખ્યાલ આવે। આ જેવી તેવી બેઠક નથી। બેઠક કોઈ જેવી તેવી હોય જ નહીં। આવડી હોય કે આવડી, આરસની હોય કે નળિયાવાળી હોય, આજની તારીખમાં પણ વલ્લભ ગુસાઈજી ગોકુળનાથજી સાક્ષાત બિરાજે છે। બિરાજે છે આ ગોકુળનાથજીના દર્શન કરજો તમે બધા। કર્યા ન કર્યા હોય કરજો। આ એ બધું જ કહું। હવે તમને જે વાત કરું તે આ છે, આ છોટી ગોકુળ। તમે બધા સવારના વહેલા ઉઠીને આવ્યા છો, પણ જે બોલાવી તો એવો રણકારો આવ્યો કે ગોકુળનાથજી અને ગુસાઈજી રાજી થઈને કેવા માંડ્યા, મારા છે તો આવા જ હોય। આપણામાં આ સ્ફૂર્તિ ક્યાંથી આવે છે? લગ્નમાં જવાનું હોય ને એટલે હવે ઉઠવાની આળસ આવે કે નહીં મારવાલા? પણ અહીંયા આવવાનું તો તમને એલાર્મ પેલા જાગી ગયા કે નહીં? આ મારો અનુભવ, તમારી મને ખબર નથી। એનું કારણ તમે નથી જાગતા, તમને જગાવવા વાળો આ છે। કારણ કે એ કે છે કે મને મળવા આવે છે, મારી સન્મુખ થવા આવે। લગ્નમાં તો કોઈ બધા આપણી સારી સામું જોવે, આપણે આવ્યા છીએ ના આવ્યા એનાથી ફેર, પણ અહીંયા તો છે આપણી સામું જોવે છે કે તું કેટલી પ્રસન્ન થઈને મારી પાસે આવી છે। એટલે જ યમનાષ્ટકમાં કહ્યું છે નમામિ યમનામહ સકલ સિદ્ધિ હેતુ મુદા। મુદા એટલે આનંદ પૂર્વક। આજે આપણે અહીંયા બેઠક આવીએ છીએ, બધામાં આનંદ જુઓ। કોઈના મોઢા પર એવું છે કે વેલા ઉઠ્યા છીએ, જારી ભરવા વાળા કાલે ઉપવાસ કર્યો હશે, વ્રત કર્યું છે બધા, પણ કોઈના મોઢા ઉપર વ્રત કર્યું છે એવી પેલી નથી। શું કામ? અમારે વલ્લભના જારીજી ભરવા છે। હવે જઈએ છીએ વલ્લભને મળવા ને કહીએ છીએ જારીજી ભરવા, એનો ભાવ પછી કહું। સૌથી પહેલા તમે આવ્યા એટલે રજને વ્રજમાં રજ રાની કહે છે। એક વૈષ્ણવે ધૂળ કીધું ને તો ઓલા વ્રજવાસી ખીજાણા। અમે આ વખતે વ્રજમાં ગયા હતા। આ ધૂળ નથી, ધૂળ તમારા ગુજરાતમાં, આ અમારી વ્રજ રજ છે। અહીંયા ઠાકોરજીના, સામનેજીના, અષ્ટ સખીના, સખાઓના, વ્રજવાસીના, ગૈયાના, બછરાના, યુગલ સ્વરૂપના, યમુનાજીના, ગિરિરાજજીના, આ બધાની રજ પડેલી છે। તો અહીંયા પણ ગુસાઈજી સાક્ષાત બિરાજે છે। એની પ્રતીતિ આજની તારીખમાં પણ ઘણા વૈષ્ણવ થાય છે। તમે આવ્યા એટલે સીધા તમને ગુસાઈજીના દર્શન થયા, બરાબર? ગુસાઈજી 6 વાર અહીંયા આવ્યા છે, અને આ બેઠકમાં આખી દુનિયામાં બધા સ્તોત્ર, બધા ગ્રંથો સંસ્કૃતમાંથી ગુજરાતી થાય, આ એક જ બેઠક એવી છે। અહીંયા વલ્ભાખ્યાન ગુજરાતીમાં ગાયું છે, કોને? ગોપાલદાસે। અને ગુજરાતીનું સંસ્કૃત થયું છે, જર્મન થયું છે, ઇંગ્લિશ થયું છે, કારણ વલ્ભાખ્યાન ભાગવત જ છે, બીજું કાંઈ નથી। ગુસાઈજીના બેઠક જે જો આનું વર્ણન કરવા બેસે ને તમારે 4 દી બેઠું રહેવું પડે। બેસવું છે તો કહું, એટલે હું ખાલી સાગરને આપણે ગાગરમાં નહીં પણ એક નાની લોટીમાં ભરશું, કારણ કે અત્યારે તમારે જવું છે અને મારે મારા ઠાકોરજી મારી તો ગુસાઈજી પરમ દયાળ બિરાજે છે। બાજુમાં ગોકુળનાથજી છે, એટલે અહીંયા જારીજી નહીં કરવા દેતા। ગોકુળનાથજી જ્યાં હોય ને ત્યાં જારીજી એમના સેવકો હોય ને તો અહીંયા બધાય દર્શન કરવા આવે। તો ગોકુળનાથજી અહીંની વિશેષતા શું છે? ડોલ સુધી હોળી ખેલાય, પછી દ્વિતીય પાટોત્સવ આવે ને મારવાલા। પણ આ ગોકુળનાથજીની વિશેષ કૃપાની વાત કરું તમને। અહીંયા ગોકુળનાથજી બિરાજે છે।
હોળી ખેલના બેઠા ગઈ છે. હવે ડોલોત્સવ પતી ગયો એટલે આપણે ઘરમાં બધા રંગ આમ કરી નાખીએ કે ઠાકોરજી જોઈ જાય ને તો પાછા ખેલવા દોડે. એને હોળી બહુ ગમે, એને બધાને રંગવા બહુ ગમે. શ્યામ રંગ ચઢ જાય વાતો નો જાય બેડો પાર એ કરલે નહીં ગુજરિયા નયા સારો તેરે દ્વાર. શ્યામ રંગ ચડાવવો બહુ ગમે. કેમ શ્યામ? પોતે શ્યામ. રંગની વિશેષતા એ છે બધા રંગ ઉપર બીજો રંગ ચડે, શ્યામ રંગ ઉપર બીજો રંગ કાલે નહીં, કાલે નહીં, ક્યારેય ચડે નહીં. આપણે વૈષ્ણવ બન્યા અને આ કંઠી પહેરી પછી કોઈ આપણને એમ કે હાલો ને તમે અમારી દીક્ષા લ્યો, આપણે જઈએ. ગમે એટલી લાલચ આપે તો આપણે લલચાઈએ ખરા. અમે તો બના છીએ, અમે ગોકુળનાથજીના છીએ અને ગોકુળનાથજીને તો કેવા પોતાના સેવકો ઉપર વાલા લાગો છો. એની એક કરી મને બહુ ગમે છે. આખું તો આપણે ટાઈમ એકે માતા કીધું મારા વાલે મારું મન મોહે લીધું મારા ભલાલ ભલા લાગો છો. તો એવા ગોકુળનાથજી. હવે અહીંયા છે ને ડોલોત્સવ પછી પણ રંગ ઉડે છે. કેમ? ગોકુળનાથજી કાશ્મીર જહાંગીરને મળવા માટે માળા તિલકના રક્ષણ માટે ગયા હતા. જો ગોકુળનાથજી આ રક્ષણ ન કરી હોત તો હું ને તમે કંઠી ક્યારેય ધારણ. આપણા ઉપર કૃપા ગોકુળનાથજીની અનહદ છે. 79 વર્ષની જય ભવયે કાંટા કાંકરા ઝાંખરા ઉનાળો શિયાળો તડકો જોયા વિના ગોકુળનાથજી કાશ્મીર ગયા છે. અને ત્યારે કઈ આવી ગાડી હતી? પ્લેન હતી? અરે ચાલીને મારા વાલા અને આ કંઠીનું રક્ષણ કર્યું છે. તો જેને કંઠી વાગતી હોય ને એને બ્રહ્મ સંબંધ લેવું નહીં. ઘણા નું પાછું કંઠી ક્યાં એ કે મને એલર્જી છે. એ મારા વાલા તુલસીજી એલર્જી વહી જાય થાય. તો આની વિશેષતા એ છે કે ગોકુળનાથજી કાશ્મીર પધાર્યા હતા અને આવ્યા ત્યારે શ્રીજી બાબાએ હાથ પકડીને કીધું વલ્લભ. ગોકુળનાથજીના 4 નામ ગોકુળનાથજી, વલ્લભ, શ્રીજી અને કૃષ્ણ. આ કેમ પડ્યા એ બધું તમે ગોકુળનાથજી વાળા છે એટલે જાણતા હશો એટલે મારે કઈ કેવું નથી. તો એક નામ શું હતું? વલ્લભ. તો શ્રીજી બાબાને વલ્લભ બહુ વાલા હતા. વલ્લભાખ્યાન 9 માં આવે છે. ગોકુળનાથજી માટે શું લખે છે? તાત તણો પ્રતિબિંબ. તો ગોકુળનાથજી વલ્લભનું પ્રતિબિંબ હતા. તો કીધું વલ્લભ. ગોકુળનાથજીનો હાથ પકડીને વલ્લભ બધાએ મને ખેલાવ્યા, તમે નથી ખેલાવ્યા. તમે ના ખેલાવો ત્યાં સુધી મને ખેલવાનો આનંદ આવે નહીં. તો ગોકુળનાથજી કે મારા વાલા હવે તો ડોલોત્સવ થઈ ગયો. વલ્લભના સિદ્ધાંત પ્રમાણે હવે મારાથી આપને ખેલાવાય નહીં. ત્યારે શ્રીજી બાબાએ કીધું વલ્લભે નવરત્નમાં કહ્યું છે સેવા કૃતિ ગુરુ રાજના પાદ નમવા. હરી કે તો તમારે ખેલવા. ઠાકોરજી આજ્ઞા કરે ને તો ગુરુ કે મને વાંધો નથી, ઠાકોરજી કેમ કરો. ત્યારે ગોકુળનાથજીએ 5 દિવસ સુધી ખેલાવ્યા. એટલે રંગ પંચમી અહીંયા જોરદાર રંગ ઉડે છે. કારણ કે બેઠકોની છે આ ગોકુળનાથજી અને 11 ડોલ ઝૂલે અને પછી શ્રીજી બાબા પ્રસન્ન થયા. તો અહીંયા જો ગુસાઈજીના બેઠકજી છે, ગોકુળનાથજીના છે. પછી તમે દીવો જોયો આ બાજુ સાઈડમાં ગોપાલલાલે જે વલ્ભાખ્યાન ગાયું એમને કાંઈ હતું નહીં તો એમના ભાવથી ના દીવો પ્રજ્વલિત છે ત્યારે. પછી અહીંયા પાછળ તમે જુઓ ગોપીનાથજીનો દીવો છે અહીંયા બરાબર. ગોપીનાથજી આજથી 200-250 વર્ષ પહેલા થયા. એમણે સંજીવની વિદ્યા શીખવી એટલે ખૂબ પ્રેમથી એને શીખ્યા. પછી એવું બન્યું કે પહેલી વાર રાજનગરમાં એટલે કે અમદાવાદમાં ડોસીવાળાની પોળમાં 56 ભોગ થયો. પેલા સંખ્યા ઓછી હતી એટલે 56 ભોગ ભાગ્ય તો ગાડા લઈને ને ઘોડા ગાડી લઈને ને ઘોડા લઈને ને ચાલીને ને આખા ગુજરાતના વૈષ્ણવ આવ્યા. એટલી ભીડ થઈ કે ભીડમાં 6 વૈષ્ણવ દર્શન કરતા કરતા સમજ્યા લીલામ પહોંચી જાય. હવે જોઈ લીલામ પહોંચી જાય બધું છોવાઈ જાય, ઠાકોરજી છોવાઈ જાય, 56 ભોગ બાળકો. તો બધાએ જઈને ગોપીનાથજીને કહ્યું જેને સંજીવની વિદ્યા શીખાતા કે આ છોડ લીલા બોલો નહીં કે નથી પહોંચ્યા લીલામાં
આવ્યા અને કાનમાં સંજીવની લીલાનો મંત્ર બોલ્યા અને છ કે વૈષ્ણવ દર્શન કરો, કેમ હોઈ ગયા છો? અને છ લીલામાંથી બહાર આવ્યા અને દર્શન કરતા કરતા કે મારા નાથ તારી કૃપાનો કોઈ પાર નથી. પછી એમને દાદાજી ખીજાણા, એમના પિતા ગોપીનાથ ત્યાં શું કર્યું? અહીંયા તો મરદાના ઢગલા ખડકાઈ જશે, તું બધાને જીવતા કરીશ. આવું ના થાય. જ્યાં બેઠા હતા ત્યાં ત્યાં લીલામાં પહોંચી ગયા. ખોટું એટલે કાંઈ હતું નહીં, એમના ભાવથી ને આ દીવો છે. અને બધાની એવી માન્યતા છે કે જે માગો એ મળે, પણ આપણે તો માગવાનું વલ્લભે કહ્યું જ નથી. આપણે શું જોઈએ છે એ આપણા કરતા આપણા ઠાકોરજીને વધુ ખબર છે. માગે અને તું આપે એમાં તારી ખુદાઈ નથી. વગર માગે તું સમજી જાય છે ને, એટલે જ અમે પુષ્ટિવાળા આટલા આનંદથી આમ પોળા થઈ થઈને ફરીએ છીએ. બાકી ઘણા હાલીને જાય ને પૂનમો ભરે ને વ્રત કરે ને ધાયણા બાયણા કરે ને કેટલું કરે. હવે આજે નવરાત્રી ઘણાનો ફોન આવશે, ઈલાબેન શું કરવાનું? મેં કીધું બસ યમુનાજીનું નામ લીધું. આપણે કોઈ વ્રત કરવાના હોતા જ નથી. કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખ છે, વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો પાથે, રસિક ચરણ સદા રહતે બળ ભાગી છે, અપનો કરી ગોકુળપતિ ભરત તારી વાત. હવે તમે બગીચામાં જાજો, મૂળ ચોતરો જ્યાં ગોપાલદાસ ને ગુસાઈજીએ ચરવિત નામ બોલાવ્યું અને વલ્ભાખ્યાન પ્રગટ થયું એ છે. એની વિશેષતા ઘણી બધી છે, એ મારે નથી કેવી. એક નાની વાત કહી દઉં ને આપણે પૂરું કરીએ. ત્યાં થાંભલા છે ને બધા, એ ચોતરો 500 વર્ષ જૂનો નથી, એમાં ઉધઈ આવતી નથી, એ લાકડું ખરાબ થતું. એક વાર જે અમે પૂછ્યું તો કે ઈલાબેન આની અંદર છે ને એ વખતનું સાચું મધ નાખ્યું છે. 500 વર્ષ પહેલાનું સાચું મધ અંદર નાખ્યું છે ને, એટલે આમાં કોઈ ઉદય નો થાય ને હળોય નો આવે. અને એને તમને એક પ્રતિનિધિ કરાવું. મેં કીધું હા. તો મંકોડા નીકળતા હતા, મંકોડાનું મધ બહુ ભાવે, એટલે એમાંથી નીકળે. ત્યાં દર્શન કરજો, ગૌશાળા છે, અને પરિક્રમા કરજો. અને જે યુગલ સ્વરાપે 99% બિરાજતા હોય છે, બિરાજતા હોય તો અહીંયા જો વલ્લભકુળ છે, ગુસાઈજી છે, ગોકુળનાથજી છે, નટવરલાલ શ્યામલાલ છે, પછી આ દીવો છે, પછી સામે ગિરિરાજ બાબા છે, બાજુમાં ગુસાઈજીનો ભાગવત છે, અહીંયા ગોપીનાથજીનો દીવો છે, સામે ગિરિરાજજી છે, અને ગૌશાળા છે. ને તમે બધા વૈષ્ણવ છો, હરિગુરુ વૈષ્ણવ. મને સવારમાં તમારા બધાના દર્શન થઈ ગયા, ગુસાઈજી ને ગોકુળનાથજી નટવરલાલ શ્યામલાલ સાથે. આયે મેરે નંદન નંદન કે પ્યાર. તમે બરોડાથી આવ્યા છો ને અમે કાયમ આવીએ, એટલે આજે તમે બધા આયે મેરે નંદન નંદન. જો હરિગુરુ તો મળી જાય, પણ વૈષ્ણવના સ્વરૂપના ગુસાઈ એકવાર ગોકુળનાથજીને પૂછ્યું, હરિરાજ જે રાજ મને વૈષ્ણવનું સ્વરૂપ સમજાવવાનું, હરિને ગુરુનું તો સમજાવ્યું. ગોકુળનાથજીએ સામું જોઈને આંખ બંધ કરી. હરિ વૈષ્ણવના સ્વરૂપને તો હું નથી સમજી શક્યો, તને કેવી રીતે સમજાય? એવું આ વૈષ્ણવનું સ્વરૂપ છે. તો બસ આજે તમે બધા આવ્યા, તમારા હૃદયમાં વિરાજતા ઠાકોરજી. કોઈના હૃદયમાં રાસ લીલા કરે છે, કોઈના હૃદયમાં અન્નકૂટ લીલા કરે છે, કોઈના હૃદયમાં માખણ ચોરી લીલા કરે છે, કોઈના હૃદયમાં પનિહારી લીલા કરે છે, કોઈના હૃદયમાં નૌકા વિહાર. આટલા બધા ઠાકોરજીના દર્શન કરીને અમે રાજી થયા. તમને બધાને જય જય શ્રી શ્રી વલ્લભાધી ગિરિરાજ. 11 નથી આજે. ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ નાથ દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી. अपने माथी ब्राता सेव्य स्वरूप की. बधाई वैष्णव ने नवा वर्षना जाजा કરી जय श्री कृष्ण. पुष्टि मार्ग में टिप्पणी ની શરૂઆત આજથી થશે. કારણ બ્રહ્માજીએ સૂર્યોદય વખતે સૃષ્ટિનું સર્જન આજે કર્યું હતું. આજે ગુડી પડવો કહેવાય. આજે ઠાકોરજીને કોમળ કોમળ લીમડાના પાન, મોર, મિશ્રીને ઇલાયચી માં પ્રભુના તત્સુખનો વિચાર કરે કે મારા લાલાને આખું વરસ તાવ તર્યો ન આવે, માંદો ન પડે, કોઈની નજર ન પડે,
કારણ તડકામાં ગાયો ચરાવવા જાય છે, ગોપીઓ આખો દિવસ એને બોલાવતી હોય છે, યમુનાજીમાં કૂદે છે, ગાયો પાછળ દોડે છે, ગોપીઓના ઘરમાં ચોરી કરે છે, તો ક્યાંક મારા લાલા માંદો ન પડી જાય. તો પ્રભુ વ્રજમાં પ્રભુ તરીકે પધાર્યા જ નથી. વ્રજમાં ઠાકોરજી લાલો, યશોદાજીનો લાલો, સખાઓનો સખો, સખીઓનો મિત્ર, રાધાજીનો પ્રિયતમ, વ્રજવાસીનો સર્વસ્વ, યમુનાજી ચતુર્પ્રિયા અને ગિરિરાજની કંદરાનો રાજા, ગાયોનો ગોવાર, બછડાનો વાલો, એવા ઠાકોરજી વ્રજમાં એક જ મિનિટ. તો પ્રભુ વ્રજમાં 11 વર્ષ ને 52 દિવસ રહ્યા. એ પ્રભુ તરીકે રહ્યા જ નથી, ભગવાન તરીકે રહ્યા જ નથી. એનું પ્રગટ પ્રમાણે કે જ્યારે મથુરાની જેલમાં ઠાકોરજી ચત્રભુજ સ્વરૂપે પ્રગટ થયા, ત્યારે દેવકીજીએ કહ્યું કે હું આને નથી ઓળખતી, મારે તો લાલો જોઈએ છે. અને ઠાકોરજી દ્વિભુજ થયા અને પોતે જ કહ્યું, બાવા મને ગોકુળમાં નંદ બાવાને ત્યાં મૂકી જાઓ, અહીંયા કંસ મારે જે લીલા કરવી છે એમાં નડતર રૂપ થશે. તો વસુદેવજી ટોપલામાં લઈને નીકળ્યા. યમુનાજી ભરપૂર હતા, કારણ કે હૈયામાં હરખ નહોતો માતો. પ્રભુના સૌથી પહેલા ચરણ સ્પર્શ કોણે કર્યા? યમુનાજીએ. યમુનાજી ભરપૂર હતા, હરખ હતો. હવે જેવા વસુદેવજી આવ્યા તો વિચાર કરવા માંડ્યા કે સામે પાર જાવું કેમ. કનૈયા લે ચલ પલ્લી પાર, કનૈયા લે ચલ પલ્લી પાર, જહાં બસે રાધા પ્યારી, અલબેલી સરકાર, કનૈયા લે ચલ પલ્લી પાર, કનૈયા લે ચલ પલ્લી પાર. હવે જાવું છે પેલે પાર અને યમુનાજી ભરપૂર છે. ત્યારે ઠાકોરજી પોતાનો ચરણ, જમણા ચરણનો અંગૂઠો ધર્યો, યમુનાજીએ ચરણ સ્પર્શ કર્યા. ત્યારે ઠાકોરજીએ પોતાના 6 ગુણ જે ભગવાનમાં હોય એને ભગવાન કહેવાય. ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ યમુનાજીને દઈ દીધા કે મહારાણીમાં, હું જ્યાં વ્રજમાં જાઉં છું ત્યાં મારે ભગવાન થઈને જાવું નથી, તો મારા બધા ગુણ આપ સાચો. યમુનાજી એટલે જ આપણે યમુનાષ્ટકમાં એક લાઈન ગાઈએ છીએ, અનંત ગુણ. એ કયા અનંત ગુણ? જે ઠાકોરજીએ પધરાવ્યા હતા તે. અને પાછા જ્યારે અક્રૂરજી લઈને આવે છે ત્યારે યમુનાજીમાં સ્નાન કરવા જાય છે, ત્યારે પાછા એ બધા ગુણ ઠાકોરજીમાં પધરાવી દે છે. એટલે પાછા મથુરામાં આવે છે ત્યારે ઠાકોરજી લાલો નથી રહેતા, મથુરાધીશ થઈને આવે છે. દ્વારકામાં દ્વારકાધીશ થઈને આવે છે. અહીંયા વ્રજમાં કોઈ ઠાકોરજીને કહે છે કે તું ભગવાન છો? ગોપીઓ કે અહીંયા આવ, તારે અમારે માખણ ખાવું છે, હા. તારે છાશ પીવી છે, હા. તો જો આ ચોકી છે ને વાં મૂક્યો. ઠાકોરજી ઠગોક ઠગોક જાય. એ કે હવે તો દે. તો કે ચલો નાચ કે દિખાવો. તો ઠાકોરજી તા તા થઈ થઈ રી જરી કાય, મુકુટ લટક અટકી મન માય, નાચે. હવે તારે છાશ જોઈએ છે વધુ? તો ચલો બતાવો, તારું નાક ક્યાં છે, તારા કાન ક્યાં છે? તો ગોપીના પકડી લે છે કે લે, અને કાન પટ્ટી કરાવે છે. તો વ્રજમાં ઠાકોરજી બાળ લીલા કરી છે, માખણ ચોરી લીલા કરી છે, ગાયો ચરાવી છે, નૌકા વિહાર લીલા કરી છે, બનિહારી લીલા કરી છે, વિવાહ ખેલની લીલા કરી છે, દાન લીલા કરી છે, સાંકડી ખોરમાં, બંસી બટમાં બંસી લીલા કરી છે, ચંદ્ર સરોવરમાં રાસ લીલા કરી છે, ગુલાલ કુંડ પર હોરી લીલા કરી છે,
અને યશોદાજીની ગોદમાં બ્રહ્માંડ લીલા કરી. યશોદાજીને શું બતાવ્યું મોઢામાં? તો અહીંયા ક્યાંય તમને ભગવાન દેખાણા? એટલે વલ્લભે કહ્યું છે ષોડશ ગ્રંથની ચતુશ્લોકીમાં, સર્વદા સર્વ ભાવે ન ભજનીયો. મથુરાધીશ કીધું, દ્વારકાધીશ કયું? શું કીધું? વ્રજાધીશ. વ્રજના લાલાની સેવા કરવાની છે. 11 વર્ષને 52 દિવસ વાળાની સેવા કરવાની છે. આપણી સેવામાં ક્યાંય યુદ્ધ ન આવે, કંસ ના આવે, યાદવો નો આવે, ઠાકોરજી દ્વારકામાં દાન દેતા હતા એ ના આવે, ઠાકોરજી ભણવા ગયા એ ના આવે. આપણે તો આપણા ઠાકોરજીને દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, પનિહારી લીલા, નૌકા વિહાર લીલા, અન્નકૂટ લીલા, વિલાસ લીલા, ગણગોર ખબર સુધી હાલે. લીલા જ લીલા. એટલે વ્રજમાં જાય છે. કેમ ગમે છે? બધી પ્રભુની લીલા સ્થળીના દર્શન કરીએ છીએ. હમણાં એક વૈષ્ણવ જઈને આવ્યા કે અમે ખાલી જારીજી ભરી આવ્યા, અમને કાંઈ સમજણ ન પડી. તો મેં તો ખાલી જારીજી ભર્યા એટલે કે ખાલી કર્યા ને પછી ભર્યા. મેં કીધું તમે ત્યાં ગયા તા આપણે કરહલા? એ ક્યાં? મેં ત્યાં કોના બેઠક જઈશ? ઈલા બેન એવું ન પૂછો કે આ થોડું કે સ્કૂલ છે. મેં તો એમ નહીં મારે વાલા તમે દર્શન કર્યા તો કોના બેઠક જઈશ? આમાં કેટલા ગયા જ કરેલા? કોના કોના બેઠક જઈશ? કરહલ્લામાં મહાપ્રભુજી, ગુસાઈજી અને ગોકુળનાથજી. અને કઈ લીલા કરી એ પણ ત્યાં બધું આપણને ગ્રંથ. મારી પાસે જે વ્રજ વિહાર છે એ રોજ હું સત્સંગમાં યુટ્યુબમાં કરું છું અને રોજ એનું વિવરણ કરીએ છીએ. આપણે બધા વૈષ્ણવ બન્યા છીએ, પણ ઓલા સ્કૂલમાં કેવું છે, એકડેથી 100 બોલી જાઓ એટલે આપણે બધા એકડે 1, બગડ 2, તગડ 3. પણ આપણને જ્યાં સુધી એનો ભાવ નથી ખબર ને ત્યાં સુધી આનંદ ના આવે. દર્શન કરવા જઈએ છીએ પણ પછી મને કે અમે ચરણ ચોકી ગયા હતા શ્યામઠાગમાં. મેં કીધું ચરણ ચોકી એટલે શું? એવી બધી અમને ખબર હોય થોડી? અરે આ તો બધી બધાને ખબર હોય. જે રિયલ વૈષ્ણવ છે, આજે આમાં ઘણાથી ફૂલ ઘરમાં જાય છે, ઘણા ટોકરીમાં જાય ને મારવાલા. આ બધી કાંઈ ખબર છે? લે દેવ ચોખા અને મેલ મારો. હવે ચરણ ચોકી એટલે શું? જ્યાં સુધી રોકાયા હોય ને, જાતા તો બધે ઉભા રહીએ બરાબર, પણ જ્યાં રોકાય ને, જ્યાં રાત રહી ને એને કહેવાય ચરણ ચોકી. કારણ કે ચરણ ધર્યા ને, ચરણ ધર્યા પછી રોકાયા છે. તો આપણામાં કેટલી ચરણ ચોકી છે? 12. એ દલીલ પછી કરજો, કારણ કે હું ગ્રંથનું પ્રમાણ જ કહીશ. તમને ખબર છે તમે ખાલી કલ્પના કરો છો. ચરણ ચોકી 12 છે. એમાં બધી ગણાવી દઉં, પણ અત્યારે હું કરીશ તો મોડું થશે. જે આપણે પાટોત્સવની વાત કરવી છે, આગ્રામાંય છે ને, કોટામાંય છે ને, મથુરામાંય છે ને, કિશનગઢમાં ચોકી. ઉદયપુર ગયા હતા ત્યાં ચરણ ચોકી છે. ઘસિયારમાં એટલે 12 ચરણ ચોકી. ચાંપાસેની માય છે. અને બધાની ભાવના છે. વલ્લભે કાંઈ એમને આપ્યું જ નથી. આપણે બધા દર ભટકીએ છીએ. કેમ ખબર છે? આપણને પુષ્ટિ માર્ગની કાંઈ જ ખબર નથી. જ્યાં સુધી તમે બાલ મંદિરમાંથી આગળ ન આવો ત્યાં સુધી જ્ઞાન મળે જ નહીં. એ જ સ્કૂલ, એ જ ટીચર, એ જ જગ્યા, એ જ બેન્ચ અને એ જ બ્લેકબોર્ડ, એ જ રોજ એકડો. એકડામાંથી બગડા સુધી પહોંચશો ને, એકડેથી 10 સુધી. અમે નાના હતા ને તો મારી બા અમને ગૌડાવતી હતી. જે અનુલક્ષીને અત્યારનું નથી, પણ આવડા હોય ને તો એવું ગૌડાવે.
એકડે એક શ્રીજી બાવાની લ્યો ટેક, મારા વૈષ્ણવ વ્રજમાં લીલા લેર છે. બગડે બે શ્રીજી બાવાની બોલો જે, વાલા વૈષ્ણવ વ્રજમાં લીલા લેર છે. ત્રગડે ત્રણ સામગ્રી ધરો મણ, વાલા વૈષ્ણવ વ્રજમાં લીલા લેર છે. ચોગડે ચાર પુષ્ટિનો કરો પ્રચાર, વાલા વૈષ્ણવ વ્રજમાં લીલા લેર છે. પાંચડે પાંચ પુષ્ટિને નાવે આંચ, વાલા વૈષ્ણવ વ્રજમાં લીલા લેર છે. છગડે છ હું નથી ને મારું નહીં, વાલા વૈષ્ણવ વ્રજમાં લીલા લેર છે. સાતડે સાત શ્રીજી બાવા છે સાક્ષાત, વાલા વૈષ્ણવ વ્રજમાં લીલા લેર છે. આઠડે આઠ શ્રીજી બાવાનો જુઓ ઠાઠ, વાલા વૈષ્ણવ વ્રજમાં લીલા લેર છે. નવડે નવ આટલું કરો તો બહુ, મારા વૈષ્ણવ વ્રજમાં લીલા લેર છે. એકડે મીંડે 10 આટલું કરો તો બસ, મારા વૈષ્ણવ વ્રજમાં લીલા લેર છે. આ એકડિયા બગડિયાનું છે. હવે આનાથી આપણે આગળ જ નથી વધતા. હવે પાટોત્સવ એટલે શું? બેનના ઘરે પાટોત્સવ, કેવું સુંદર મજાનું પલનું ને અંદર કેવું આપણે જઈએ તો હાસ થાય. હવે ઠાકોરજી ઘરમાં ન હોય તો તમને આવો આનંદ આવે? એમણે પુષ્ટિ માર્ગની આજે એક સરસ વાત મને કરી, જે મારા હૃદયારૂઢ થઈ ગઈ, જે મને આ છોકરા ઉપર માન થઈ ગયું કે પુષ્ટિ માર્ગ અમારા પછી આ સાચવવાના સાચવવાના સાચવવાના. શું વાત કરી એ કહો. મને એમણે એવું કીધું કે તમે પેલા શનિઓમાં રહેતા હતા? મેં કીધું હા. મંગળામાં આપણે સાથે જતા હતા? મેં કીધું હા. એમણે કહ્યું હું પણ સવારે મંગળામાં જતી. તો મારા છોકરાઓ એમ કે તમે ત્યાં દર્શન કરી આવો, તો અહીંયા આપણા ઠાકોરજીની સેવા સ્ટાર્ટ ન થઈ હોય તો અમે દર્શન કોના કરીએ? કીધું ને તમે, હું કઈ ખોટું તો નથી બોલતી ને. તો મેં બંધ કર્યું અને મારા ઠાકોરજીના મંગળા થાય એટલે બધા દર્શન કરીને જાય. પુષ્ટિ માર્ગ આ છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણું સર્વસ્વ. આપણા ઘરે બિરાજતો ઠાકોરજી એકલો આપણો. મંદિરમાં બધાય નો કે નહીં, આમાં આટલા બધા બેઠા છો કે અમારું ગોપાલધામ કયો કે નહીં મારવાલા? હે હવે આમના ઠાકોરજીને આપણે કઈ અમારા આપણે શું કઈ હેમલતાબેન ના ઠાકોરજી નો પાટોત્સવ કા ઈલાબેન નો કીધો? હેમલતાબેન ના ઠાકોરજી તો વ્રજમાં ગોપી પૂછે, લાલા आज तेरो प्रागट्य उत्सव है क्या? तेरी माँ कौन? आमा कोईनो नाम नहीं दे, एनी माનું જ નામ દેશે. અને જ્યારે લીલામાં જશું ત્યારે એ જે ઠાકોરજી આપણો હાથ પકડીને લઈ જશે, કોઈ મંદિર વાળા ઠાકોરજી હાથ પકડવા આવવાના. આપણા જેવા તો કેટલા બધાનો હાથ પકડીને જાય, થાકીને ઠેતી જાય. અને હવારે આપણે ગાયે ખરા, અમસરખી તો અનેક દાસી પ્રભુ તમારી. કેવી ગાવાની મજા આવી. પણ આપણા ઘરે જે બિરાજે છે એ આમાં કોઈને કે તમારી દાસી છો, આપણે કાંઈ કામના એના ઠાકોરજીના. આપણે આવ્યા હોય ને કઈ ને કે લાવો શ્રૃંગાર કરી, ના ના મારા ઠાકોરજીને તો હું કરવું એ જ ગમે. કેમ એવાયા કોના છે? આપણા ઠાકોરજી તમે માર્ક કરજો, ક્યારેય કોઈને સ્પર્શ કરવા નહીં દે. અને આપણા ઠાકોરજીના દર્શન કોઈને ક્યારેય કરાવાય નહીં. હરિરાયજી શિક્ષાપત્રમાં ચોખ્ખી ના પાડે છે. આપણા ઠાકોરજીને કોઈને ભેટ બી ન મૂકવા દેવાય. આપણા ઠાકોરજીને શું કામ કોઈ ભેટ મૂકે મારવાલા? આ સિદ્ધાંત છે વલ્લભના. આમાં હું જે કહીશ બધું ગ્રંથ પ્રમાણે કહીશ, મારા મનથી કશું નહીં કહું. આપણા ઠાકોર ઘણા ને ઓલા સૂતક કેવું આવે બીજાને ત્યાં પધરાવે ને,
એટલે ભેટ મૂકે. ભેટ ના લેવાય. આ બધું ક્યાંથી શીખા ખબર જ નથી. ઓલા જારીજી ફરવા જાય ને એટલે સૈયા મંદિરમાં અંદર પૈસા નાખ્યા. સૈયા મંદિર પાછા આપણને ઇલાબેન અંદર કેમ? આ તો ગુપ્ત. તમે શું છો? માણસ છો, મનુષ્ય છો. તમારા ચાદર નીચે કોઈ પૈસા મૂકે તમારાથી સહન થાય છે મારા વાલા? હે? તો સામનેજી સાથે પ્રભુ ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે, અને તમે સૈયા મંદિરમાં પૈસા મૂકો છો. કોણે શીખવાડ્યું આ બધું? આણે કર્યું એટલે હું કરું. પણ એ લોકો તો ઘણું કે એનો ભાવ છે, એમાં આપણે ખોટું કરીએ છીએ. મને કોઈ દી કોઈ મુખિયાજી નથી કહેતા. મારો મતલબ એ છે મારા વાલા, સાચું કરો ને તો વલ્લભ રાજી રે. અને ઇટ ઇઝ એ ક્વેશ્ચન ઓફ ઓનલી કોમન. આપણા પથારીમાં ચાદર નીચે કોઈ હોડી નોટ કે 10 ની નોટ કે 1,000 રૂપિયા મૂકે ગમે? હે? તો પ્રભુને ગમે? આ બધું 50 વર્ષથી ચાલુ થયું છે. પેલા આવું નહોતું. હે? હા, અત્યારે જુઓ, પાઠ કરવા જાય બરાબર, તો ઓલું સ્વરૂપ પધરાવીને જાય, પછી ત્યાં ઓલા વાડકા મૂકવાના. મૂકો છો ને બધા? સાચું કેજો. અને પછી એમાં પૈસા મૂકવાના, એમાં અન્ય માર્ગી મૂકે. વલ્લભને તો જયારે આન્યોર 5 વૈષ્ણવ સાથે આવ્યા ને ત્યારે પૂછ્યું સદુ પાંડોએ, વલ્લભ કછું ખેહે, કશું લેશો? કૃષ્ણદાસે કહ્યું, સેવક કોઈ લે, સેવક નો જ લે. અને આપણે બધા વાડકા લઈને જાય તો પાડોશી આવે ને આડોશી આવે ને. એક જગ્યાએ તો હું ગઈ ને એટલે મેં તો હવે ના જ પાડી છે કે જ્યાં વાડકા મૂકતા હોય ત્યાં હું નથી આવતી. એક જગ્યાએ નવા અમે સત્સંગ કરતા હતા તો ગયા, તો છેલ્લે ઓલા બેન ગણવા માંડ્યા વાડકામાં. આજે તો અહીંયા 380 જ ભેટ થઈ, બીજે તો અમારે 1600 થાય. આ પુષ્ટિ માર્ગ નથી મારા વાલા. તમારે તમારું કલ્યાણ કરવું છે તો ખોટી પ્રથામાંથી બહાર આવવું પડશે. ગ્રંથને વાંચો, મને ન કયો. હું સાચું કહું છું, ક્યારેય ન માની લેવું. કદાચ મારાથી શબ્દો ફેર હશે, પણ ગ્રંથ પ્રમાણ છે. આપણે વલ્લભને ભેટ મૂકીએ સૌથી વધુ રાજી થાય. કેમ? આપણે કોના છીએ? અમે વલ્લભના માનીતા, શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના લાડીલા, શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણે વલ્લભના છીએ. આજે મારા ઘરવાળા અહીં આવ્યો હોય અને હું કહું કે બધા જરાક એમના ખોડામાં થોડા મૂકજો, એમના વિડીયો ઉતાર્યો. મારા વરને ગમે? મને ખેંચી લે બે. સ્થિતિ સારી છે, ના હોય તોય ગમે? આવું ના હોય. પેલા 50 વર્ષ પહેલા આવું પાઠ કરવાનું હતું જ નહીં, સત્સંગ જ થતો હતો. 50 વર્ષથી સત્સંગ બંધ થઈ ગયો છે. અત્યારે ક્યાં સત્સંગ થાય છે? બતાવો મને જગ્યા. અઠવાડિયામાં 4 વાર ચિઠ્ઠીઓ વેચતા હોય. આના ઘરે પાઠ, આના ઘરે પાઠ, પાછા બીજા 2 હું સાંભળું. જોયું? આ વખતે આપણને ન કીધું. એટલે વળી ચોથું શું કે ખબર છે? ઈ તો ગયા વખતે 2 વાર લાણી લઈ ગઈ હતી ને એટલે. એ મારા વાલા, પુષ્ટિ માર્ગ નથી. તમે એનું સત્વ સમજો. આ લેના દેના બંધ હે ફિર ભી આનંદ હે, એ પુષ્ટિ માર્ગ છે. પાઠ તો તમારે ઘરે કરવાની વસ્તુ. તમે એકલા બેઠા છો, 9 વાર ન કરો, ખાલી તમારે યમનાષ્ટક કરો છો, એકલા છો, રૂમમાં છો, ખાલી પંખાનો અવાજ આવે છે અને યમુનાજીને સ્મરણમાં લાવીને વલ્લભ ગોવિંદ ઠકરાણી ઘાટે બિરાજે છે. ચારે બાજુ ખડખડ ખડખડ યમુનાજીનો અવાજ આવે છે અને દમલાજીને પૂછે છે, દમલા આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ?
મહારાણીમાંથી ને વલ્લભનો વિરહ સહન ન થયો એટલે વલ્લભે પ્રગટ થઈને યમુનાજીએ પ્રગટ થઈને કહ્યું, હાથમાં કમળના માળાજી લઈને, મારા વાલા વલ્લભ, આ ઠકરાણી ઘાટ અને આ ગોવિંદ ઘાટ, મહારાણીમાનું રૂપ, સૌંદર્ય, તેજ, આભા, પ્રકાશ પુંજ જોઈને વલ્લભના મુખારવિંદમાંથી 16 ગ્રંથની પેલી સ્તુતિ સરી પડી, નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ. એકવાર કરો, પહોંચી જાઓ વ્રજમાં, ઠકરાણી ઘાટ, વલ્લભ, યમુનાજી, હાથમાં કમળના માળાજી. આ તો ઓલા 9 સિંગદાણા હોય ને, 10 જે હોય 11 મૂકતા જાય, નમામિ યમુનામહમ. અલા ના મારા વાલા ના. ખરેખર અત્યારે જે ચાલી રહ્યું છે, આપણે સમય બગાડીએ છીએ. કરો પાઠ ભેગા થઈને, પણ ત્યાં થોડો સત્સંગે કરો. 84-252 શિક્ષાપત્ર સુબોધિનીજી. આમાં સુબોધિનીજી વાંચીશ કોઈએ? એ અઘરી ક્યારે પડે છે? જ્યારે આપણું વાંચન બીજું નથી. આજે આપણે એસએસસી માં આવીએ ને, પાયો પાકો ન હોય ને, એટલે એસએસસી માં 10 ટ્યુશન રાખીએ ને તો પરાણે 35 નો આવે. સાચું ખોટું? પણ પહેલેથી 10મા સુધી આપણે હતા ને ત્યારે, અત્યારે આ લોકો ટેબલ કે છે, આપણે પાડા બોલતા હતા. 11 1 11 11 2 22. હજી ઊંઘમાંથી પૂછે 77 49 બોલીએ છીએ ને, 99 81. એનું કારણ છે આપણો, આ લોકો બધું આમ કરે ઓલા મોબાઈલમાં. આપણને એમ કે આ દૂધવાળાના મમ્મી 80 રૂપિયા કે 30 દિવસના કેટલા થાય? આપણે કે 8 2400 રૂપિયા કહીએ કે નહીં? મારા વાલા હાચું કહેજો. હે આ લોકો આ મોબાઈલ, કારણ પાયો કાચો. તો પુષ્ટિ માર્ગમાં આપણો પાયો કાચો છે. એટલે સુબોધિનીજીમાં ક્યાંથી સમજણ પડે? હમણાં અમે હોલમાં સુબોધિનીજી વાંચતા હતા તો અંદર આવ્યું, યોત્સુ નામનો રાજા હતો. એ કોણ હતું? હવે તમે તો કોઈ વાંચતા ન, એટલે તમને તો કઈ ખબર જ ન હોય. ધૃતરાષ્ટ્રની રખાતનો પુત્ર હતો. મારા વાલા, પુષ્ટિ માર્ગમાં તમે અંદર ડૂબકી મારશો ને પછી તમને આ બધું નહીં ગમે. અને તમારો છેલ્લો જન્મ હોય ને તો જ આ બધું તમને ગમે. બાકી તમે સમજી ગયા? મારે તમારા લોકો પાસે કશું લેવું નથી. હું સત્સંગમાં કોઈનું કશું જ જિંદગીમાં લેતી નથી. લઈશ ત્યારે એવા કીડા પડશે ને કે કોઈ મને કાઢશે નહીં. પુષ્ટિ માર્ગમાં કશું લેવાય દેવાય જ નહીં. અત્યારે તો આ લાણી ને તમે જુઓ તો ભેટ, એ બધો તમારો વિષય છે, મારો વિષય નથી. પણ જે લેવાનું છે લેશો ને તો અંત સમય આવશે ત્યારે તમને આસક્તિ સંસારમાં નહીં રહે. તમને ઠાકોરજી યાદ આવશે, વલ્લભ યાદ આવશે. એક વૈષ્ણવ લગભગ 92 વર્ષના હતા ને, તો મને રોજ મળે. પછી મને કહેલા, તારે મને છે ને રવિવારે એક દિવસ આવવાનું, અને મારા ઘરના છે ને હું બીમાર પડું ને ત્યારે એમ પૂછે ને, બા બેનને બોલાવો, બા ભાઈને બોલાવો. તો ત્યારે છે ને તું બધાને શીખવાડજે કે મને એમ ન કે બેનને બોલાવું, ભાઈને બોલાવું. તારે એમ કહેવાનું, બા તમારે ગોકુળ જવું છે, બા તમારે ઠકરાણી ઘાટ જવું છે, બા છોકરના વૃક્ષ નીચે, બા તમારે યમુના પાન કરવા છે, બા તમારે ગિરિરાજ બાબાના ચરણ સ્પર્શ. તો મારું અનુસંધાન ક્યાં જશે? વ્રજમાં. હું આવી છું ક્યાંથી? વ્રજમાંથી. જવાનું છે ક્યાં? વ્રજમાં. તો એ બીમાર પડ્યા એટલે એને બધાએ કહ્યું કે હવે ચલો આપણે આમને સ્ટર્લિંગમાં કે સાલમાં દાખલ કરીએ. એટલે એના દીકરાને કે મને પછી લઈ જાય ને, પેલા ઈલાબેનને બોલાવ ને. એટલે એનો દીકરો કે તને ઈલાબેન નું બહુ છે. ઓલાએ કીધું સારું. એના ઘરના બહુ સારા હતા બધા. એટલે ફોન આવ્યો, માસી આવશો? એટલે ત્યારે રાજકોટ ગયા હતા, પણ ડ્રાઈવર હતો. એમાં દીકરો કે છે મમ્મી ડ્રાઈવર છે ને તો પપ્પા નથી, તું તાર જઈ આવ. હું ગઈ. મને કે કા સાંજ સુધી કા સવાર સુધી મને વલ્લભ લેવા આવવાના છે. વલ્લભે મને કહી દીધું છે, ધોળા ધોળા ધોતિયા, કેસરી ઉપરણા, કપાળમાં તિલક. વલ્લભ મારી રાહ જુએ છે. ત્યાં એનો દીકરો આવ્યો, બા બેનને મુંબઈ ફોન કરી દીધો છે. મેં કીધું કોઈને બોલાવવાની જરૂર નથી. તો કે પછી છેલ્લે બેન મને ખીજાશે તો મેં તો મારી જવાબદારી. હું સાંજ સુધી ત્યાં બેઠી. સાંજે પછી કહેલા હવે યમુનાષ્ટક બોલો ને બધાય.
યમનાષ્ટક બોલ્યા, છેલ્લું આવ્યું, સ્વભાવ અવિજીવ ભવેત. મારો હાથ આમ કરીને કે જા જા કરીને જય શ્રી કૃષ્ણ લીલામ પહોંચી ગયા. આ ગોષ્ઠી માર્ગ છે મારા વાલા. આપણે સંસારમાં રહીને શ્યામને ભજવાના જ, પણ સંસારમાં ડૂબી નથી જવાનું. આપણે બધા ડૂબેલા છીએ. હવે વાત કરતા હતા પાટોત્સવ ની, આગા પાછા થઈ ગયા. હું ક્યારે શું બોલું મને જ ખબર નહીં હોતી, વલ્લભને જ ખબર હોય છે. પાટોત્સવ એટલે શું? પાટોત્સવ એટલે શું? હવે હું કહું, હે વલ્લભ, ઠાકોરજી અમારા ત્યાં તો આ 5મી પેઢી છે. રીકો એક મિનિટ બંધ કરજે. આ દિવસે પાટોત્સવ કરોડો વર્ષોથી આપણે પ્રભુથી વિખૂટા પડ્યા છીએ, એ તો બધા માનો છો ને. આપણે ઠાકોરજીને ભૂલી ગયા, ઠાકોરજી આપણને ભૂલ્યા નહીં. તો આપણો વિરહ ઠાકોરજીને બહુ થાય. મારો જીવ છે, મારી પાસે રહેતો તો, એને મેં કેવી રીતે મોકલો છે ત્યાં, કે તું ભજન કરજે, 3 વાર ભજન કરજે, 1 વાર ભોજન કરજે, તું મને યાદ કરજે. મારા વિના એક પણ ન રહેતો, પણ ત્યાં જઈને સંસાર ને તારું ને મારું ને દીકરા ને વાડી ને વજીફા ને બંગલા ને આપણે બધું ભૂલી ગયા. ભૂલી ગયા મારા વાલા. પછી જોયું કે આ હવે સીધી રીતે મારા શરણે પાછો આવશે નહીં, એટલે એને વલ્લભને મોકલ્યા. આટલું ગોલોકનું મોટું સુખ છોડીને વલ્લભ પધાર્યા. એક એક ને ગોતી ગોતીને આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો. ત્યારે ગોવર્ધનનાથજીએ વલ્લભને કીધું, હા વલ્લભ, કરોડો જન્મનો મારો વિરહ આપે પૂરો કર્યો, એ જીવને મારા હાથમાં સોંપ્યો. પેલાના ભગવદીઓ બ્રહ્મ સંબંધ થાય એટલે શું પૂછતા? રાજ, હવે સી આજ્ઞા છે? ત્યારે કહેતા સ્વરૂપ સેવા પધરાવો. અત્યારે બ્રહ્મ સંબંધ લઈને શું કે જે બધું પતી ગયું ને, જે શું કે આ જીવ હજી લાયક નથી. અને જો એમ કે સ્વરૂપ સેવા પધરાવો, તો કરોડો જન્મનો ઠાકોરજીનો વિરહ અને આપણો વિરહ, 2 વિરહ ભેગા થાય, એમાંથી ને વિરહ અગ્નિ પ્રગટ થાય, અને એમાંથી જે સ્વરૂપ પ્રગટ થાય એ આપણા ઘરે પધારે. એ દિવસ એટલે પાટોત્સવ. સમજાયું કે ના સમજાયું? બધા અઘરું પડ્યું ને, કારણ કે આપણે કઈ વાંચ્યું જ નથી. આપણે રોજ જઈએ પાઠ કરવા, પણ આ બધી કાંઈ ખબર. આપણો દીકરો અમેરિકા ગયો, આપણને કઈ નહીં ગયો, રોજ તને ફોન કરીશ, રોજ સમાચાર મોકલીશ. ગયો એટલે પછી રોજ ફોન આવે, અઠવાડિયે આવવા માંડ્યો, 15 દિવસે, મહિને, વર્ષે. લગ્ન કર્યા પછી તો 10 વર્ષે નો આવે, આપણે બધાય જાણીએ જ. તો આપણને સતત આપણો દીકરો યાદ આવે કે નહીં? એ રીંગણ બટેકાનું ભરેલું શાક કરે ને, મારો મોટો દીકરો અમેરિકા ગયો ને તો મેં 2.5-3 વર્ષ ભરેલું શાક નહોતું કર્યું ઘરમાં મારવાલા. શું કામ? મારા દીકરાને અઠવાડિયામાં 4 દિવસ રીંગણ બટેકાનું ભરેલું શાક જોઈએ, ભાવે. તો આપણે નથી, ઠાકોરજી નથી ભૂલ્યા, તો મા બાપ ન ભૂલ્યા. દીકરો અમેરિકા ગયો, ભૂલી ગયો. પછી 20 વર્ષ થયા ત્યારે છોકરો થઈ ગયો 30 નો. પછી માને લીલામ જવાનો સમય આવ્યો. છેલ્લે દીકરો યાદ તો આવે ને કે 30 વર્ષથી દીકરાને મોઢું નથી જોયું. હવે ત્યાં સમાચાર કોકે આપ્યા, તારી માનો છેલ્લો સમય છે ને તને બહુ યાદ કરે છે. હવે 30 વર્ષથી માં કેવી થઈ ગઈ હશે, વાળ ધોળા થઈ ગયા હશે, ઘરડી થઈ ગઈ હશે, બોલતી હશે તો થૂક ઉડતું હશે, આંખે ઓછું દેખાતું હશે, નાકે લેટ આવતી હશે, કાને ઓછું સંભળાતું હશે, પથારીમાં હશે. એવી કલ્પના તો ના જ કરી હોય ને મારા વાલા. અને 25 વર્ષની યુવાન જોઈને ગયો તો, અને કોઈ કઈ કીધું કે હવે છેલ્લો સમય છે, અને એને આ મનમાં એમ થયું, હું મારી માં મરવા જેવડી થઈ ગઈ, અને તાત્કાલિક આવે તો અહીંયા માનો વિરહ ભેગો થયો, ત્યાં દીકરા એને વિરહ થયો, 2 ભેગા થયા, અને એમાં જે લાગણીનો ધોધ છૂટ્યો એ આપણા ઠાકોરજી. સમજાયું? આપણે લૌકિક લોકો છીએ એટલે લૌકિક રીતે સમજાય, પણ દીકરો ભૂલી જાય છે એ આપણે ગાણા ગાઈએ છીએ. મારો દીકરો ભૂલી ગયો, મેં કેવી રીતે ઉછેરીને મોટો કર્યો હતો, મેં કેટલા પથ્થર એટલા દેવ કર્યા હતા, કેટલું દેવું કરીને અમેરિકા મોકલો, કેટલું બધું બોલીએ.
તો ઠાકોરજી આપણને મોકલા ત્યારે કેવું વાડી ને વજીફા ને ગાડી ને બંગલા ને દીકરા ને ઘર ને કેટલું બધું આપ્યું આપણને કે આ બધું મારા સહિત તારું. પણ જેમ દીકરો ભૂલી ગયો મા બાપ ને એમ આપણે કીધું ઠાકોરજી તમારા સિવાય બધું મારું. આમાં કેટલા ઘરે ઠાકોરજી બિરાજે છે? બધાને ઘરે પુષ્ટ કરાવેલા છે. ઠાકોરજીની કૃપા બધા ઉપર કેવી કે તમે બધા ભૂલા નથી. દુનિયામાં આટલા વૈષ્ણવો છે પણ બધાના ઘરે પાટોત્સવ નથી આવતો. ઠાકોરજી હોય જ નહીં તો શું પાટોત્સવ આવે? તો પાટોત્સવ એટલે આ દિવસ. આજે ઠાકોરજી વ્રજમાં બહુ રાજી હશે કે મારી માએ આટલા વૈષ્ણવને બોલાવ્યા અને મારી જ વાતો કરી. બોલ ગોપી, બીજા કોઈની વાત જ ન કરી. મારી માં મારા વખાણ સાંભળીને બેઠી હતી ને આટલા વૈષ્ણવ બધા મારું જ નામ લેતા હતા, મારી જ લીલાની વાત કરતા હતા, મારા જ વ્રજને યાદ કરતા હતા, મારા યમુનાજીનું નામ દેતા હતા, મારી સખીઓનું નામ દેતા હતા, કુંજની વાતો કરતા હતા, નિકુંજની કરતા હતા, નિબીડની કરતા હતા, નિકુંજની કરતા હતા, નિવૃત્તની કરતા હતા, સરોવરની કરતા હતા, પ્રેમની કરતા હતા, લીલાની કેવી કરશો? ઠાકોરજી આપણા માટે ખરેખર આ બધું બોલે છે, સાક્ષાત છે, પણ આપણે એને નથી ઓળખતા. વાંક કોનો મારા વાલા? તો લીલામાં જઈએ ત્યારે આ બધું યાદ કરવાનું છે. નહીં યાદ આવે હવે એક નાની વાત કરીએ. મારે તો સવાર સુધી તમે નાનો પાડો ત્યાં સુધી હું એક મિનિટ. મને આજે હું આવતી હતી ને તો ચા થતી હતી. મારે એવું છે કે હું 2:30 વાગે જમું ને 3 વાગે જવાનું હોય તો મને ચા તો જોઈએ જ. એટલે ચા મૂકી હતી. પછી મેં કીધું 2 મિનિટની, અને મારથી 1 સેકન્ડ ઊભું નથી રહેવાતું. થોડું ચાલી શકું પણ તમે એમ કહો ને બેન 1 મિનિટ તો હું ન ઊભી રહી, પડી જ જાઉં એમ. એટલે ખુરશી લઈને બેઠી હતી તો મોબાઈલમાં મેં મારું ચાલુ હતું, એમાં એક વાક્ય મેં સરસ વાંચ્યું, મને બહુ ગમ્યું. અત્યારે યાદ આવ્યું એટલે તમને કહીશ કે સોનાની મગમાળા પહેરી હોય ને, સોનાની, તો 4 ચોરના નજરે ચડી જઈએ. અત્યારે આપણે શું કહીએ કે આપણે ભાઈ સાચું નહીં પહેરવાનું, ખોટું જ પહેરવાનું, નહીં તો ખેંચાતા વાર નથી લાગતા. તો તમે સોનાની માળા પહેરી હોય તો 4 ચોરના નજરે ચડો, પણ તુલસીની માળા પહેરી હોય ને તો ચિત્ત ચોરના નજરે ચડી જાઓ. તમે તુલસીની માળા જે પહેરી હોય તો ચિત્ત ચોરના નજરે ચડી જાઓ. એટલે પુષ્ટિ માર્ગમાં કંઠી તો મસ્ટ. તુલસી 5 રીતે કામ આવે. આપણું શરીર કેટલા તત્વોનું બનેલું છે? આકાશ, વાયુ, જળ, પૃથ્વી, અગ્નિ. પણ આપણે એ બધા આકાશ વાળા નહીં મારા વાલાઓ. વલ્લભ કે છે કે મારો વૈષ્ણવ કયા 5 તત્વનો? આકાશ એટલે ગોવર્ધનનાથજી, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો. પછી ગિરિરાજ બાવા એટલે વાયુ, બરાબર? હાથમાં લઈને જતા હતા ને વાયુ સ્વરૂપે. हे गिरिराज ओ गिरिराज मैं शरण तिहारे आयो, मैं शरण तिहारे आयो, शरण तिहारो बड़ो सुखकारी, कृपा करी मोहि बुलायो, मैं शरण तिहारे. પછી આવ્યું જળ, યમુનાજી. યમુનામાં મારી નાવડી ને તારજે, સુખમાં કે દુઃખમાં સંભાળ. યમુનાજીનું ગાવે છે, યમુનામાં મારી નાવડી ને. 1 મિનિટ દેખો, પછી તમે એક ગાવ યમુનાજી. સાવલિયાને કેજો તેડા મોકલે, મહારાણી માં સાવલિયાને કેજો તેડા મોકલે, મારે મથુરા નગરીમાં જાવું છે, મારે
મથુરા નગરીમાં જાવું છે મારે યમુના રાણી મને મળવું છે મારે યમુના રાણી મને મળવું છે મારે ચુંદડી મનોરથ કરવો છે મહારાણી માં સામળિયાને કેજો તેડા મોકલે મહારાણી માં સામળિયાને કેજો તેડા મોકલે મારે ગોકુળ ગામમાં જાવું છે મારે ગોકુળ ગામમાં જાવું છે મારે નંદ કુંવરને મળવું છે મારે નંદ કુંવરને મળવું છે મારે રમણ રતિમાં લોટવું છે મહારાણી માં સામળિયાને કેજો તેડા મોકલે મહારાણી માં સામળિયાને કેજો તેડા મોકલે મારે જતીપુરામાં જાવું છે મારે જતીપુરામાં જાવું છે મારે ગિરિરાજ બાવાને મળવું છે મારે ગિરિરાજ બાવાને મળવું છે મારે દૂધની ધારા કરવી છે મહારાણી માં સામળિયાને કેજો તેડા મોકલે મહારાણી માં સામળિયાને કેજો તેડા મોકલે મારે ચંપારણમાં જાવું છે મારે ચંપારણમાં જાવું છે મારે મહાપ્રભુજીને મળવું છે મારે મહાપ્રભુજીને મળવું છે મારે ધોતી ઉપરના ગરવા છે મહારાણી માં સામળિયાને કેજો તેડા મોકલે મહારાણી માં સામળિયાને કેજો તેડા મોકલે મારે દ્વારિકા નગરીમાં જાવું છે મારે દ્વારિકા નગરીમાં જાવું છે મારે રણછોડ રાયજીને મળવું છે મારે રણછોડ રાયજીને મળવું છે મારે ગોમતીજી માનવું છે મહારાણી માં સામળિયાને કેજો તેડા મોકલે મહારાણી માં સામળિયાને કેજો તેડા મોકલે મારે સત્સંગ મંડળમાં જાવું છે મારે સત્સંગ મંડળમાં જાવું છે મારે દોડ કીર્તન ગાવા છે મારે દોડ કીર્તન ગાવા છે મારે ભવસાગર તરી જાવું છે મહારાણી માં સામળિયાને કેજો તેડા મોકલે મહારાણી માં સામળિયાને કેજો તેડા મોકલે અત્યારે નવરાત્રિ ચૈત્રી યમલાજીનું વધુ વધુ આપણે નામ લઈએ. આપણામાં કોઈ વ્રત નથી, તપ નથી, કશું જ નથી. ઘણાય પૂછે કે અમારા ઉપવાસ, આપણામાં 4 જયંતી, ઋષિ જયંતિ, વામન જયંતિ, ઋષિ જયંતિ, વામન જયંતિ, રામ જયંતિ અને નંદોત્સવ. આના સિવાય 24 એકાદશી 12 મહિનાની અને 2
અધિક મહિનાનું. આના સિવાય કોઈ વ્રત આપણામાં કરવાનું નથી. પછી નવરાત્રિ હોય કે કંઈ પણ હોય. મારા ઘરે એક જણ આવ્યું હતું કાલે, એ કે અમારે તો માતાજીનું સ્થાપન કરેલું છે, તો પછી અમે શું કરીએ? એટલે આજે ઠાકોરજી પુષ્ટ કરાવવા જવાના હતા. મેં કીધું તમારે ઠાકોરજીને એ રૂમમાં રખાય નહીં. કારણ શું? દીકરો પરણે પછી રૂમમાં આપણે સુવા જવાય? તો આપણા ઠાકોરજીની નિકુંજ લીલા છે, બાળ લીલા છે. એટલે આપણા પ્રભુ હોય ત્યાં યમુનાજીના ઝારીજી અને સયા મંદિર અને આપણે પેલી લાડુડીને શું મૂકીએ છીએ? ઘંટા. આના સિવાય કશું જ હોય નહીં. વસ્ત્ર હોય, આભૂષણ હોય, જે આપણે વડા કર્યા હોય. તો એના વરને શું સૂઈજું? એ કે આપણે ભાઈને ત્યાં પધરાવી દઈએ યમુનાજી, અલા માતાજી. તો આજ સવારે ફોન આવ્યો. એ કે ઈલાબેન, મારા ભાઈને ત્યાં બધું પધરાવીને પછી પુષ્ટ કરાવવા જઈએ તો? હું બહુ રાજી થઈ ગઈ. મેં તો હજી તો પ્રભુ પધાર્યા નથી ત્યાંની વ્યવસ્થા કરી લીધી કે ઘરમાં હવે આપણે જ્યારે બ્રહ્મ સંબંધ મંત્ર બોલીએ છીએ ત્યારે શું કહીએ છીએ? દાર આગળ પુત્ર, ઘર સહિત બધું તારું. બરાબર? હવે બધું પ્રભુનું થઈ ગયું. માતાજી કે પ્રભુનું છે, મારો અધિકાર નથી. અને બધું એના ભાઈને ત્યાં પધરાવ્યા અને ઠાકોરજી 10:30 પુષ્ટ કરાવવા ગયા. અમે આવ્યા ત્યારે ફોન આવ્યો કે ઠાકોરજી પુષ્ટ થઈ ગયા છે. તો પ્રભુ એની વ્યવસ્થા મારા વાલા કરી લે. હવે એક નાની વાત, પ્રયાગની બાજુમાં એક નાનું ગામ, એ ગામનું નામ હમણાં યાદ આવે એટલે કહું. ત્યાં એક શેઠ રહે. હવે શેઠ હીરાના વેપારી. હીરાના વેપારી હોય એટલે પૈસો કેટલો હોય? પુષ્કળ. હવે મેલ જેવું એમનું ઘર. અને શેઠાણી એમ કે ભગવાને બધું આપ્યું પણ શેર માટીની ખોટ, છોકરા નહીં. હવે શેઠાણીને એમ થાય કે શેઠ કોઈક જ્યોતિષને બતાવીએ તો. શેઠ કે જ્યોતિષ જેને બનાવ્યો છે એનો બાપ આપણા ઘરે બિરાજે છે, ઠાકોરજી પુષ્ટ કરાવેલા. વળી થોડાક દી થયા એટલે શેઠાણીએ કહ્યું કે શેઠ, આપણે એવું દાન કરીએ તો કે બધા આશીર્વાદ આપે કે તમારા ઘરે દીકરો આવે. તો કે મને બ્રહ્મ સંબંધના દાન એવા દીધા છે કે મારે એવા દાન કરવાની કઈ જરૂર નથી. વળી થોડા દિવસ થાય એટલે શેઠાણી કે શેઠ, આપણે કઈક બાધા રાખીએ તો કે આપણા ઘરે ઘોડીઓ ન બંધાય ત્યાં સુધી હું દૂધ ને ઘી નહીં લઉં. ઠાકોરજીનો પ્રસાદ તો ના લે તો ઠાકોરજીને ખોટો ના લાગે? આજે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય અને આપણે પ્રસાદ ન લઈ ઠાકોરજીને ખોટું લાગે કે ન લાગે? હું રસોઈ કરું અને મારા ઘરવાળા એમ કે મને તો હોટેલનો જ ભાવે, મને ખરાબ લાગે કે ન લાગે? મારા વાલા શેઠાણી સમજી ગયા કે શેઠ ક્યારેય ચલિત થશે નહીં. જેના ઘરે ઠાકોરજી પુષ્ટ કરાવેલા હોય એનું નામ હોય તો એમણે એમના ઠાકોરજીનું નામ પાડ્યું હતું કુંજ બિહારી. શું નામ પાડ્યું હતું? કુંજ. એટલે છેલ્લે પછી જયારે ઉંમર થવા માંડી એટલે બધા આજુબાજુ વાળા સત્સંગમાં આવે ને તો એમ કે શેઠ અત્યારે તો ઠીક, મિલકતના તો ઘણા ધણી થશે, પણ તમારી ઉત્તર ક્રિયા કોણ કરશે? તમને મુખાગ્નિ કોણ આપશે? તો કે મારું કુંજુ છે ને. કુંજુ એટલે કુંજ બિહારી. એટલા બધા પ્રભુની અંદર તન્મય થઈ ગયા હતા કે બધું મારું કુંજુ કરશે, મારું કુંજ બિહારી કરશે. હવે ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નોબડી. સમય જતા વાર નથી લાગતી. આપણે હજી તેમ થાય કે હમણાં રીંગલી પોતિયા રમતા હતા, બરાબર? અને આપણે ક્યાં આવી ગયા અત્યારે? વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ. આપણે બધાએ બ્રહ્મ સંબંધ નહોતું લીધું ત્યારે કેવા હતા?
ઠાકોરજી નહોતા પધાર્યા ત્યારે કેવા હતા, અને અત્યારે આપણા મનમાં રાજી શું છે? કાંઈ થાય એટલે શું કહે? ઠાકોરજી બેઠા છે ને શું ચિંતા કરવાની. આમના ઘરે ઠાકોરજી નહોતા, હું એમની પાછળ પડી ગઈ. તમારા ઘરે નહોતા ને? એ નહોતા એમ કેવાય. હજી જો પુષ્ટિ માર્ગ ને સમજ્યા જ નથી. ઠાકોરજી એટલે પુષ્ટ કરાવેલા. આજે તમે ચિત્ર દોર્યું હોય દીકરાનું તો એમ કેવાય હું માં છું, પણ જણજણતી જાંગે જણીએ ને એને કહેવાય માં બૈરા. એમ પુષ્ટ થઈને આવે ને એને કહેવાય કે અમે ઠાકોરજી વાળા છીએ. ઘણાય મને એમ કે અમે તો તમારા કરતા સરસ સેવા કરીએ. મેં તો હું તો બહુ રાજી થાવ. અમે તો જે હોય ઈલાબેન બધું ધરીએ, અને તમે જુઓ ને તો રવિવાર તો અમારા ઘરે વ્યંજન ને સામગ્રી બહુ સરસ. તમારા ઠાકોરજી કોને પુષ્ટ કરાય? રમતા છે, રમતા. મેં તો રમાડે જ રાખો. તો પુષ્ટ ન હોય એને કહેવાય જ નહીં કે અમે માં બન્યા એમ. આના ઘરે નહોતા તો અમે કહેતા હતા ને. હવે તને આનંદ છે ને? વાત કરતા હતા. યમુનાજી નું એક ગાવ, ચલો એટલે બધા મનમાં આવશે. તારું સ્વરૂપ મનોહર લાગે મૈયા, સુશોભી રહ્યા છે મારા નારાયણી. સારું સ્વરૂપ મનોહર લાગે મૈયા, સુશોભી રહ્યા છે મારા નારાયણી. મારા હાથમાં કમળની માળા છે, મારા હાથમાં કમળની માળા છે. તારા હાથે અમૃત ધારા છે, તારા હાથે અમૃત ધારા છે. તું તો ધીર ગંભીરે ચાલે છે, તું તો ધીર ગંભીરે ચાલે છે. સુરે શોભી રહ્યા છે મારા મહારાણી, સુરે શોભી રહ્યા છે મારા મહારાણી. મારા મંડળામાં તારી માળા ફરે, મારા મંડળામાં તારી માળા ફરે. હું તો આઠે સમા તેરી જ્ઞાતિ કરું, હું તો આઠે સમા તેરી જ્ઞાતિ કરું. હું તો યમુના શકના પાઠ કરું, હું તો યમુના શકના પાઠ કરું. સુરે શોભી રહ્યા છે મારા મહારાણી, સુરે શોભી રહ્યા છે મારા મહારાણી. તે તો લાલ પીળી ચુંદડી ઓઢી છે, તે તો લાલ પીળી ચુંદડી ઓઢી છે. તારી ચુંદડીમાં તારલા ચમકે છે, તારી ચુંદડીમાં તારલા ચમકે છે. મારે ચુંદડીમાં નોરત કરવા છે, મારે ચુંદડીમાં નોરત કરવા છે. સુરે શોભી રહ્યા છે મારા મહારાણી, સુરે શોભી રહ્યા છે મારા મહારાણી. યમુનાજી જય યમુનાજી, જય યમુનાજી જય યમુનાજી. પ્રેમ से बोलो जय यमुनाजी, प्रेम से बोलो जय यमुनाजी. भाव से बोलो जय यमुनाजी, भाव से बोलो जय यमुनाजी. सुरे शोभી રહ્યા છે મારા મહારાણી, સુરે શોભી રહ્યા છે મારા મહારાણી. સુરે શોભી રહ્યા છે મારા મહારાણી, સુરે શોભી રહ્યા છે મારા મહારાણી. મારે ભજની પરિક્રમા કરવી છે, મારે વ્રજની પરિક્રમા કરવી છે. મારે યમુનાના પાઠ કરવા છે, મારે યમુનાના પાઠ કરવા છે. મારે મહારાણી માને મળવું છે, મારે મહારાણી માને મળવું છે. સુરે શોભી રહ્યા છે મારા મહારાણી, સુરે શોભી
રે શોભી રહ્યા છે મારા મહારાણી. શ્યામ સુંદર અમને મારા જો આ બે ધોળ ગાયા. એક મિનિટ તમારે બે ધોળ ગાયા, બે માં બોલ્યા ચુંદડી મનોરથ કરવા છે. પુષ્ટિ માર્ગમાં ચુંદડી મનોરથ છે જ નહીં, ક્યાંય ગ્રંથમાં લખ્યું નથી. વલ્લભે ક્યાંય કરતા ક્યાંય કે કોઈ બાળકોએ કહ્યું નથી કે ચુંદડી મનોરથ. મનના મનોરથ બધાએ કર્યા છે, એટલે ચુંદડી મનોરથ ગાવાનું ખોટું અને કરવાનું ખોટું. આજે તમે કર્યું એટલે મારે કરવાના. આજે અમે ગયા હતા તો એક વૈષ્ણવ 111 ચુંદડી લાવ્યા હતા. પછી એ સત્સંગ રોજ સાંભળતા હતા, એટલે પછી મારી પાસે આવ્યા. નહીં, મને કે બેન હવે શું કરું, શ્રીંગાર ને ચુંદડી ને બધું લાવ્યો, મારે કરવો ને. મેં કીધું કાંઈ વાંધો નહીં, વિશ્રામ ઘાટે ને ઠકરાણી ઘાટે જ્યાં તમને મન થાય બધી ચુંદડી લાવ્યા, એનું પૂજન કર્યું, એને માળાજી ધરાવ્યા, બાજુમાં શ્રીજી બાવા, અને ચુંદડી એક પલાળીને બધી ઉપર છંટકાવ કર્યો. એ કે મારે બધાને પ્રસાદી આપી, જેટલા વિશ્રામ ઘાટ ઉપર હતા બધાને પ્રસાદી આપી દીધી. કોઈ મનોરથ કર્યો ને કલ્પેશભાઈ. એટલે મારે જો તો વાત કરતા હતા પેલા શેઠને. હવે બધાએ કહ્યું કે તમારું મુખાગ્નિ કોણ મૂકશે, તમારી ઉત્તર ક્રિયા કોણ કરશે? તો કે મારો કુંજુ છે ને. તો કે ભાવ પક્ષ બરાબર છે, કે તમારો ભાવ હોય કે મારા ઠાકોરજી છે ને કરશે. આ 100-125 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત છે. હવે શેઠાણીએ કહ્યું કે કઈક રસ્તો તો કરવો પડે, આટલી બધી મિલકત. એ કે બધું મારું કુંજુ કરશે. હવે શેઠને લીલામાં જવાનો સમય આવ્યો અને બધા ભેગા થયા. શેઠને પૂછ્યું કે તમારી છેલ્લી ઈચ્છા કઈ છે? શેઠ કે મારી કોઈ ઈચ્છા નથી, મારી બધી ઈચ્છાઓ મારા ઠાકોરજી મારા ઘરે બિરાજે છે એને પૂરી કરી દીધી છે. હવે મારે આગળ કાંઈ કરવું નથી. હવે છેલ્લે લીલામ પહોંચી ગયા એટલે બધાએ કીધું કે હવે આમને કોણ બધું મુખાગ્નિ દેશે. લઈ જતા હતા એટલે બ્રાહ્મણોએ કીધું કે આપણા એકાદા દીકરાને કહીએ કે આને મુખાગ્નિ આપી દે. ત્યાં 10-12 છોકરાઓ રોતા રોતા આવ્યા. એ કે શેઠ અમને રોજ ચોકલેટ આપતા હતા, રોજ કે અમને ઘરે બોલાવતા હતા, ઠાકોરજીની ખીર ખવડાવતા હતા. હવે શેઠ વયા ગયા તો અમને કોણ આવું વાલ કરશે, કોણ પ્રેમથી? એમાં એક સાંભળો છોકરો હતો, નહીં તો પોકે પોકે રડે, ના બાબા અબ મેં ક્યાં કरूंगो, મૂકું કુંજુ કુંજુ કોણ બોલાયેગા. તો બધાય કઈ સમજા નહીં. પછી ઠાકોરજી સ્વરૂપે આવ્યા, 8-10 વર્ષના શ્યામ સ્વરૂપે, અને ગળામાં તો માળા હતી, આમ એવા સરસ લાગે, ધોતી આમ કરીને આમ ચડાવીને આવ્યા. બધાય જ્યાં મુખાગ્નિ દેવા માટે પોતાના છોકરાને બોલાવા ગયા, ત્યાં આ 10-12 વર્ષનો શ્યામ છોકરો આવીને કે મેરે બાબા હે મેં વાકો મુખાગ્નિ દૂંગો. એ કે તારે કઈ સગા થાય? એ કે શું સગા થાય? એ કે શેઠાણીને પૂછી આવો. બધા કેવું ક્યાં ઘરે શેઠાણીને પૂછવા જઈએ, એટલે મુખાગ્નિ દીધો. પછી બધા કે ચાલો હવે આપણે ગંગાજીમાં સ્નાન કરી લઈએ. બધું વિધિ કરી પછી ગંગાજીમાં સ્નાન કર્યું. હવે બધા કે બહાર આવી જાઓ. બધાય બહાર આવ્યા. ઓલો કાળો છોકરો તો સાંભળો, એ બહાર નો આવ્યો, એ અંદર જ રહ્યો. કોણ હતું એ? હવે ઘરે ગયા તો પ્રમાણ આપી દીધું કે જેવું મંદિર ખોલીને શેઠાણીએ કહ્યું કે હવે મારા ઠાકોરજી 40 દિવસ બીજાને ત્યાં પધરાવો, કારણ કે એના ઘરે તો હવે સૂતક આવ્યું. તો જોયું તો મંદિર આખું ભીનું ને ઠાકોરજીના વસ્ત્ર ને બધા ભીના હતા. મુખાગ્નિ દેવા કોણ આવ્યું? કેટલો એને દ્રઢ વિશ્વાસ હતો. આપણને આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજે છે, પણ આપણે બધા હલી જાય છે. તમને કાલનો જ પ્રસંગ કહો. એક વૈષ્ણવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને એની દીકરી પરણેલી હતી, એને 2 વર્ષનો દીકરો હતો. અઠવાડિયાથી તાવ આવે ને એને મોડ ચડે ને ઉલટી થાય ને, એટલે સામાન્ય ફેમિલી ડોક્ટરની દવા લાવ્યા હતા. પછી ડોક્ટરે બધું ચેક કરાવવાનું કીધું તો કે તમને ગર્ભાશયનું કેન્સર છે. હવે પુષ્ટ કરાવ્યાના બીજે દિવસે રિપોર્ટ આવ્યા, બરાબર. એટલે ઓલા બેનનો ફોન આવ્યો કે મારા વર મને દબડાવ કરે છે, મને ગમે એવું બોલે છે કે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને એટલે જ આ થયું. જો પછી બેને તો ફોન પકડાવી દીધો એના વરને કે લ્યો ઈલાબેન હારે વાત કરો. એટલે પછી મેં કીધું ભાઈ જય શ્રી કૃષ્ણ, મારે કાંઈ તમને જય શ્રી કૃષ્ણ નથી કરવા, બધાને રવાડે ચડાવ્યા છે, પુષ્ટ કરાવો આમ તેમ.
આપણે તો કશું બોલ્યા જ નહીં. પછી મેં કીધું બોલો. મને કે મારી દીકરીને આવી રીતે કેન્સર આવ્યું, એને 2 વર્ષનો દીકરો છે, મારી દીકરી 24.5 વર્ષની છે, કે આજે તમારા ઠાકોરજી આવા ઈ કે આમ તેમ. પછી મેં કીધું કેન્સર કયા સ્ટેજમાં? તો કે ના, ડોક્ટરે કીધું હજી તો શરૂઆત થતા જ પકડાઈ ગયું છે, એટલે કીમોય નહીં લેવું પડે ને 3 મહિનામાં ઇન્જેક્શનથી સાજી થઈ જશે, ઓપરેશન પણ નહીં કરવું પડે. મેં કીધું ભાઈ, ઠાકોરજી ઘરમાં આવ્યા ને તો આડા ઊભા રહી ગયા કે કેન્સર તારું કાંઈ નહીં બગાડે, શરૂઆત છે, એટલે કીમોય નહીં લેવું પડે, ઓપરેશન નહીં કરવું પડે, અને જો એને સારું થઈ જશે એટલે પ્રભુ તમારા હિતનો વિચાર કર્યો, કર્મ પ્રમાણે તો એને કેન્સર થવાનું હતું, એ થાય જ છે. એ ભાઈ એકદમ ધ્રુસકે રડી પડ્યા. બેન, મેં તમને કેટલા બધા ખરાબ શબ્દો કહ્યા. મેં તો કાંઈ વાંધો નહીં, મને ક્યાં લાગી ગયા, તમે મને ક્યાંનો વાંધો નહીં, ઠાકોરજીને ના કહેતા. પછી એ લોકો બધાય અમારા ઘરે આવ્યા અને બધાએ કીધું કે ઈલા બેન, અમે બધાય હલી ગયા હતા કે આવું કેમ થયું, પણ પ્રભુએ તમને બચાવવા હતા તો પુષ્ટ થઈને તમારા ઘરે આવ્યા. હવે એની પરાકાષ્ઠા કહું, એ દીકરીએ શું કીધું, ઈલા આંટી મારે પણ ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, જેને કેન્સર થયું 24.5 વર્ષની છે એને. તો મારો કહેવાનો આશય એ છે, પ્રભુ કોઈ દિવસ આપણા દોષ સામું જોતો નથી, આપણું અહિત કરતો નથી. એ બધું માતા મહાદેવમાં હોય કે નિવેદ પહોંચ્યા નહીં ને આમ થયું. આપણામાં તો રોજ ધરાવો, રોજ કાની આપો, વલ્લભની કાની આપો, એટલે એ આરોગ્ય વિના રહેવાનો જ નથી. કારણ કે વલ્લભ એને જેટલો વાલો છે એટલા બીજા કોઈ વાલા નથી. વલ્લભ એના પ્રાણ છે, મારા પ્રાણ થકી મને વલ્લભ વાલો, એટલે જ કે છે વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. કોણ કે છે? ઠાકોરજી. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાન. વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાન. વલ્લભ આવા વાલા છે કે નંદ બાવાની આણ આપે છે. તો મારા વાલા વલ્લભની કાની આપીએ તો આપણા ઠાકોરજી તમે ગમે ત્યારે, ગમે એ સમયે અને ગમે એ ધરાવો તો આરોગ્ય છે, આરોગ્ય છે, આરોગ્ય છે, એમાં કોઈ શંકા ને સાર. એક બેન હમણાં ન્યુઝીલેન્ડ ગયા તો કે ઈલા બેન, અહીંયા દૂધની વ્યવસ્થા નથી, તો હું પેડા કરીને લાવી છું, અને સૂકો મેવો તળેલી લાવી છું, ફ્રૂટ છે, બિસ્લેરી લીધી છે, તો દૂધ મિશ્રીના છે, તો હું પેડા ધરાવી દઉં, ચાલે? મેં કીધું ચાલે. દૂધ મળે છે પણ એવું દૂધ છે કે જે મારે ધરાવવું નથી. મેં કીધું પેડા. ઠાકોરજી તો તમે જ્યાં સાથે લઈ જાઓ ત્યાં તમારે આનંદથી ને ધરાવો, એ બધું વલ્લભની કાની આપો એટલે આરોગ્ય છે, આરોગ્ય છે, આરોગ્ય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બસ સત્સંગ વસ્તુ એવી છે, માહે પડ્યા મહાસુખ માણે, દેખનહારા દાચે. આજે કેટલાય કીધું એમાં આટલા આવ્યા, બરાબર નથી આવ્યા. જેનો અધિકાર હોય ને ગુણાનુવાદ સાંભળવાનો એ જ આવે, જેનો અધિકાર નથી એ ના આવે. તો આપણે તો એકની સામે એક હોય તો સત્સંગ થાય. હું ને મારા મિસ્ટર રોજ 2 જ હોઈએ જ અમારા રૂમમાં, સત્સંગ હોલમાં. રોજ સાંજે અમારે 6, 6:30 થી 8 વાગ્યા સુધી સત્સંગ કરીએ, યુટ્યુબમાં મૂકે, પછી પ્રસાદ લઈએ અને 8:30 હોલમાં જોઈએ અંકો. ત્યાં અમે સુબોધિનીજીનો સત્સંગ કરીએ, આ બધાય ત્યાં આવે, અને 10:15 છૂટીએ અને 10:30 ઘરે આવી દવા પીને 11 વાગે સુઈ જઈએ. સુબોધિનીજી સાથે મળીને વાંચીએ છીએ તો બધાય ચર્ચા કરીએ છીએ, કોઈ આ ભાવ કે, કોઈ આ ભાવ કે. તો સુબોધિનીજીમાં જે આનંદ આવે છે, એટલે હું કહું છું ને કે દયારામભાઈ કે છે કે તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી કાચો. આપણે જ્યાં જઈએ ત્યાં આપણી વૈષ્ણવતાને દીપાવીએ. આપણા ઠાકોરજી માટે કોઈ કહે તો આપણે સાંભળી નહીં લેવાનું, જેનો તેનો પ્રસાદ નહીં લેવાનું, અન્યાશ્રય નહીં કરવાનું. તો આપણા ઠાકોરજી રાજી રહીને રહી. આજે આમના ઠાકોરજીનો પાટોત્સવ છે. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કે, કનૈયા લાલ કી,
હાથી ઘોડા પાલખી નંદ કે આનંદ પયો જય કનૈયા લાલ કી બરસાને से टीको आयो भले आयो भले आयो बरसाने से टीको आयो भले भले आयो युवान को लाडू पेड़ा बुढ़न को लापसी युवान को लाडू पेड़ा नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया नंद यशोदा लाल चिरंजीव गोपाल रानी तेरो चिरंजीव गोपाल बस જ્યાં સુધી તું ભૂતલ પર રાખ ત્યાં સુધી અમારા ઘરેથી ઠાકોરજી ક્યાંય જાય નહીં. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસ કે સુરભી કુંડ પે પરમાનંદ કે जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास के द्वार मेरा कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम कदम पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम रुद्र कुंड पे चत्रभुजास के द्वार पे मेरा दंडवत प्रणाम ब्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢયના ચરણા કેરો ભરોસો દ્રઢયના ચરણા કેરો શ્રી વલ્લભ સાત सूर का દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરી જય